ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વિપક્ષ આક્રમક છે, ત્યારે સુરેન્દ્રનગરમાં પણ આમ આદમી પાર્ટીએ ટ્રેડ ડીલને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો। કલેક્ટર કચેરીના રસ્તા પર બેસીને આપના આગેવાનોએ બેનરો તેમજ સૂત્રોચ્ચાર સાથે રોષ ઠાલવ્યો હતો। આ ટ્રેડ ડીલથી ખેડૂતો, પશુપાલક, ટેક્સટાઇલ ઉદ્યોગો તેમજ કોટન ઉદ્યોગના સૌથી મોટી અસર પડશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને ટ્રેડ ડીલ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે। વાત કરનાર આ ભાજપ સરકાર આજે પશુપાલકો ઉપર જે ટેરિફ લગાવી અને અમેરિકાને જે હાથ મજબૂત કરવાનું કામ કરી રહી છે, ત્યારે ગુજરાત અને દેશની પશુપાલકો અને માલધારીઓને દબાવવાનું કામ થઈ રહ્યું છે। ત્યારે આપણે સીઝ ફાયરની જાહેરાત અમેરિકાએ કરી હતી, એમ ટ્રેડ ડીલની પણ જાહેરાત અમેરિકા કરી રહી છે। આજ પરિસ્થિતિ એવી થઈ રહી છે કે આપણે ગુલામ હતા, આઝાદ થયા અને આજની તારીખે ફરીથી આર્થિક ગુલામી તરફ આ દેશને ધકેલી રહ્યા છે। નાના માણસો, નાના ઉદ્યોગો, ખેડૂતો, પશુપાલકો આ બધાય પાયમાલ થઈ જાય એ પરિસ્થિતિ